તો વેલકમ ટુ ગાડી ગેલા ગાઈઝ. તો આજે હું તમારી માટે લઈને આવ્યો છું 2022ની ફોર્ચ્યુનર 4x2 ઓટોમેટિક બેઝ ઇન્ટિરિયરની આરે નો એક્સિડન્ટ. કસ્ટમરે આખી ગાડી સાચવેલી છે અને ફૂલ હિસ્ટ્રી રેકોર્ડ સાથે. તો આવો આપણે એનો આખો રિવ્યૂ જોઈએ, 360 લુક અરાઉન્ડ જોઈએ અને ઇન્ટિરિયર અને એક્સટિરિયર આરે ગાડી કેટલી ક્લીન છે એ આપણે ચેક કરીએ. તો બમ્પરની કસ્ટમરની યારે મારે વાત થઈ એ રીતે, બમ્પરને આગળ પાછળ જ્યાં કાંઈ પણ સ્ક્રેચ છે એઝ ઇટ ઇઝ એમનેમ છે. બમ્પરની અંદર આ એક સ્ક્રેચ અહીંયા છે અને નીચે થોડાક ટચઅપ ટુચઅપ થયેલું છે અહીંયા, પણ એમાં એઝ ઇટ ઇઝ પેઇન્ટ થયેલો નથી. જે રીતના સ્ક્રેચ છે એ રીતે સ્ક્રેચ એઝ ઇટ ઇઝ છે. ડોર ઉપર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સ્ક્રેચ નથી. પાછળ માઇનોર એવો ઘસારો છે જે બફિંગ પોલિશિંગથી નીકળી જાય એવો છે. પાછળની સાઈડે ક્યાંય નથી. અને અંદરની પહેલાં વાત કરી દો, ડોરને એ બધી ઓરિજિનલ છે કે નહીં. ડોરને એ બધું આખું ઓરિજિનલ એઝ ઇટ ઇઝ એમનેમ ફિટિંગની અંદર કોઈ પણ સ્ક્રૂ પણ હલેલો નથી ગાડીમાં. જે રીતના કંપની ફિટેડ આવે એઝ ઇટ ઇઝ એમનેમ જ કંપની ફિટેડ છે. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કાંઈ પણ થયેલું નથી. પાછળના ડોરની વાત કરીએ, પાછળનો ડોર એઝ ઇટ ઇઝ એમનેમ આખે આખો કંપની પેક જ છે. કોઈ ખોટી રીતે ક્યાંય પણ યુઝ થયેલી ગાડી હાલી હોય એવું ક્યાંય પણ રીતે દેખાતું નથી. પાછળની વાત કરી, પાછળ બમ્પરની અંદર એકાદ બે સ્ટોન ચિપિંગ છે. પાછળના બમ્પરમાં એક માઇનોર આ પાછળ સ્ક્રેચ છે. અહીંયા કંઈક ટચઅપ થયેલું છે આ ગાડીની અંદર. બીજું પાછળના સાઈડમાં રાઈટ સાઈડની અંદર એ સ્ક્રેચ છે. બાકી આ સાઈડથી આખી ગાડી નીટ એન્ડ ક્લીન એન્ડ ક્લિયર છે. બાકી આ બાજુની સાઈડ બીજે ક્યાંય સ્ક્રેચ નથી. ફ્રન્ટ રિયરના બમ્પરની અંદર જ છે. સીટની પોઝિશન જુઓ, ફ્લોરિંગની પોઝિશન જુઓ, એઝ ઇટ ઇઝ એમનેમ ક્લિયર કટ જ છે, કંપની ફિટેડ. હજી સ્ક્રૂ કે કાંઈ પણ નીકળ્યું નથી. કસ્ટમરે જે નીચે ફ્લોરિંગ કરાવ્યું છે એ બહુ સારી કંપનીનું કરાવેલું છે. કંપનીની મેટ એઝ ઇટ ઇઝ કંપનીની નીચે એમનેમ છે, ટોયોટામાં ભેગી આવી. ઉપરની સાઈડે ક્યાંય છે નહીં. ઉપરની સાઈડ તમને ચેક કરી લઉં છતાંય ઉપર ક્યાંય ટચઅપ ટુચઅપ કે કોઈ વસ્તુ નથી. આપો બતાડી દો, એઝ ઇટ ઇઝ એમનેમ ક્લિયર કટ છે. આ જે દેખાય તો ધૂળ છે, બાકી સ્ક્રેચ ક્રૂચ નથી ઉપર ક્યાંય. જેન્યુનલી ગાડી બહુ સાચવેલી છે. આપણે મીટર ઉપર નજર કરીએ. સ્ટાર્ટઅપ કરીને જોઈએ. ગાડીની અંદર સિંગલ એરર નથી. બહુ સ્મૂથ ગાડી છે. મીટર જેન્યુનલી 68,734 કિલોમીટર. સ્ટિયરિંગની વાત કરીએ, નહીંતર જનરલી ફોર્ચ્યુનરમાં એક વસ્તુ છે કે વુડન પાર્ટ છે એ ઘસાઈ જાય. તમે ચેક કરી શકો છો. આખા પાર્ટની અંદર ક્યાંય પણ કોઈ પણ જાતનો સ્ક્રેચ નથી. કોઈ સ્વિચની અંદર સ્ક્રેચ નથી. ગિયરબોક્સના નોબની અંદર જોઈએ, એમાંય કોઈ પણ જાતનો ક્યાંય સ્ક્રેચ નથી. ઇવન એના ખાનાની બધું એઝ ઇટ ઇઝ એમનેમ ક્લીન એન્ડ ક્લિયર છે. ઓકે, કંપનીની સ્ક્રીન ગાર્ડ જે રહ્યું, સ્ક્રીન ગાર્ડ એઝ ઇટ ઇઝ એમનેમ છે. કોઈ પણ જાતનું ક્યાંય ટચઅપ ટુચઅપ કંઈ નથી. વેન્ટ ને એ બધું સારી રીતે રાખેલું. ઇન્ટિરિયરમાં કોઈ જ વસ્તુ નથી. આખી ગાડી ક્લીન એન્ડ ક્લિયર છે. ગાડીમાં સિંગલ એરર નથી. ઉપર ઇવન રૂફટોપે જોઈ શકો છો, ક્યાંય કોઈ સ્કાર સ્પાની અંદર એ ગાડી ક્યાંય ક્લીન કરાવેલી નથી. જે રીતના કસ્ટમરે આપેલી છે એઝ ઇટ ઇઝ એમની ઘરેથી લઈ આવીને અમે આ વિડીયો શૂટ કરેલો છે. તમે જોઈ શકો છો. ડોરની એની એકવાર પોઝિશન જુઓ, એમાં પણ ક્યાંય પણ કોઈ વસ્તુ ડાઘાડૂઘી કે એવું કાંઈ નથી. આઈ થિંક અત્યાર સુધીની ક્લીનેસ્ટ ફોર્ચ્યુનર જોયું હોય ને તો એ આ ફોર્ચ્યુનર છે. આગળ બોનેટ ચેક કરીએ. અમે ચેક કર્યું છે, હું તમને દેખાડું એટલે ક્લીનેસ્ટ કહું છું. ખાલી એકવાર એના એન્જિન કન્ડિશન જુઓ. હજી એન્જિન સ્ટાર્ટ જ છે એઝ ઇટ ઇઝ. ક્યાંય પણ સિંગલ લીકેજ નથી. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ થાંભલીમાં ટચઅપ નથી. બેટરી કન્ડિશન એઝ ઇટ ઇઝ જ્યારે ભેગી આવેલી હતી એમનેમ છે. ઉપરનું બોનેટ નહીં જોઈ શકો છો, જે રીતના કંપની ફિટેડ આવે એ એઝ ઇટ ઇઝ એમનેમ છે. કોઈ પણ પાર્ટ હજી ખુલેલો નથી. એન્જિનમાં કોઈ પણ જગ્યાએ પાનું હજી મારેલું નથી. તો જે રીતે કીધું હતું કે તમને વ્લોગની અંદર હું ભાવ આપીશ કે કેટલો ભાવ છે, તો આપણે આજે એનો ભાવ રિવીલ કરીએ. કસ્ટમરની આસ્કિંગ છે 33 લાખ રૂપિયા. 2022નું મોડલ, 68,000 કિલોમીટર. અને આ એ તમને ગેરંટીથી કહું કે આટલી ક્લીનેસ્ટ કાર જેન્યુનલી અમે કાર ગેલા ચાલુ કર્યું
એમાં અત્યાર સુધીમાં મેં પહેલી આટલી ક્લીનેસ્ટ કાર જોઈ કે એઝ ઇટ ઇઝ જે કસ્ટમરે મને ફોન ઉપર કીધું હતું, અમે ગાડી જોઈ લેવા આવ્યા એ જ રીતે એઝ ઇટ ઇઝ કન્ડિશન છે. એણે મને સ્ક્રીન રેકોર્ડ આપ્યો. અને ખરેખર જો ડીલ ક્રેક કરવી હોય તો આમાં ભાવ નેગોશિયેબલ છે. જેન્યુન ઓફર આપો, કસ્ટમર બહુ જ સારા છે તો આપી દેશે. પણ આસ્કિંગ અત્યારના 33 લાખ રૂપિયા મોઢે કહે છે. 2022નું મોડલ છે. તમારી હિસ્ટ્રી કે કોઈ પણ જોવું હોય તો આવીને લાઈવ ચેક કરી શકશો ગાડી. અને હા, આ ગાડીની ઉપર લોન થઈ જશે. જો તમારે ઇનકેસ લોન કરવી હોય તો 80 to 85% સુધી ડોક્યુમેન્ટ સારા હોય તો લોન થઈ જાય છે. આસ્કિંગ 33 છે, આપણે એમ માનીએ કે 32ની અંદર આ ડીલ ક્રેક થઈ તો પણ તમારું ડાઉન પેમેન્ટ અપ્રોક્સિમેટલી જે છે એ 5 થી 7 લાખ રૂપિયા આવે જો સારા ડોક્યુમેન્ટ્સ હોય તો. અને લોન ફેસિલિટી પણ આપણી પાસે અવેલેબલ છે, ઇન્સ્યોરન્સ આપણી પાસે અવેલેબલ છે. અને એસ્યોર્ડ ગાડી કે ભાઈ ગાડી 100% લેવા જેવી છે. ગમે ત્યારે ગમે એને ચેક કરવું હોય આવીને ચેક કરવા માટે છૂટ છે. તો હાલો આપણે ગાડીનું ચક્કર મારવા જઈએ, જોઈએ કે ગાડીમાં કોઈ ખડખૂડ કે સસ્પેન્શનનો કે કાંઈ અવાજ આવે છે કે નહીં, કેમ કે ગાડી 68,000 ચાલી ગઈ છે. તો હવે આનો સેલ્ફ મારું છું. ઓહો, બહુ સ્વીટી. ગિયર એઝ ઇટ ઇઝ બહુ મસ્ત સ્મૂથલી પડ્યો છે. તો થોડુંક ઓફ રોડિંગમાં જોઈએ કે કોઈ અવાજ આવે છે કે નથી આવતો ગાડીમાં. એક સિંગલ ઝર્ક કે અવાજ ગાડીમાં નથી. એઝ ઇટ ઇઝ એમનેમ ગાડી ક્લિયર કટ ચાલે છે. કોઈ પણ જાતનો ફોલ્ટ આવતો નથી. 68,000 કિલોમીટરથી આ છેલ્લી લાસ્ટ સર્વિસની અંદર સસ્પેન્શનનું એનું કામ થઈ ગયેલું છે. નહીં તો સ્ટેરિંગ રેકનો કે એનો ધધડવાનો અવાજ આવતો હોય, પણ એવો એઝ ઇટ ઇઝ કોઈ પણ આખી ગાડીમાં અવાજ નથી આવતો. મોડ્સને આપણે ચેક કરી લઈએ કઈ રીતે છે એ. એકદમ કમ્ફર્ટેબલ ને સ્મૂથ રાઈડ છે. ઇકો મોડની અત્યારે અંદર ગાડી ચાલે છે. બધે ફંક્શન વર્કિંગ કન્ડિશનમાં છે. ખરેખર જેન્યુઅનલી આ ગાડી બહુ સાચવેલી છે. મારું પ્રેફરન્સ હોય તો હું માર્કેટમાં બધા એમ કહેતા હોય કે ના ઓલી ગાડી આવી છે ને તમે બંને ભાવ બહુ વધારે કહો છો, 33 લાખ હોય તો 8 લાખ રાખીને નવા ન લઈ લઉં. પણ પહેલી વસ્તુ કે ગાડી નવી અત્યારે અવેલેબલ નથી. જો અવેલેબલ હોય તો 38-39 લાખ રૂપિયા ભાવ નથી. અહીં અત્યારે જેન્યુઅનલી રાજકોટનો RMC આરે ભાવ મને કંપનીમાં અત્યારે 41 લાખ ને 50,000 કીધો છે. આ 2022-23ની ગાડી છે. જો ખરેખર પૈસા બચતા હોય તો મને એમ થાય કે 32 લાખમાં ડીલ ક્રેક કરવી કાંઈ આ ગાડીની ખોટી નથી. કેમ કે ગાડી એકચ્યુઅલની અંદર એટલી સાચવેલી તો ભાવ કરવાના જ છે. અને જો તમે એમ વાત કરતા હોય કે ના અમારી ગાડી જ સારી, તો તમે તમારી ગાડીનો ભાવ કેમ આટલો બધો ઊંચો કરો છો? મને જરાક ઈ કહો. સાચવેલી તો બટ ઓબ્વિયસલી કસ્ટમરની માંગણી કોઈ જેન્યુન નથી કે અનજેન્યુન નથી કે ભાઈ ગાડી તમે ખોટી રીતના માગેલી છે કે ના. 33 લાખ રૂપિયા મૂકેલો જ છે ને માર્કેટની અંદર એવી ઘણી બધી ગાડીઓ છે કે 33 લાખ 34 લાખ આસ્કિંગ છે, પણ એમાં શું ફોલ્ટ હોય શું છે એ ખબર નથી. પણ એટલે જ અમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી કે અમે જેન્યુન તમને રિવ્યૂ આપી છીએ અને સાચો જ રિવ્યૂ છે. અને એ બાબતે હું શ્યોર શોટ કહી દઉં. અમુક એમ કહેતા હોય કે 2022 નું, આપણે 2022 નું હે ને 2022 નું મોડલ. તો અમુક એમ કે 2022 નું જ મોડલ કે હું 20-25 લાખમાં લઈ આવું. પણ એ 20-25 લાખમાં લીધા પછી હર્ષિલભાઈ પ્રોબ્લેમ એ થાય ને કે 25 લાખમાં 10 લાખનો ખર્ચો કરી નાખ્યો હોય માથે. કાં ચેસીસ તોડી હોય, કાં થાંભલી વળેલી હોય, બમ્પરિયા 4-5 વાર બદલેલા હોય, વાયરિંગમાં ને એમાં છેડા કરેલા હોય, ઇન્ટિરિયર ગમે એમ યુઝ કરેલું હોય. જો તમને એવી વાપરવાની મજા આવતી હોય તો એમાં આપણને કોઈ વાંધો જ નથી. બરોબર. તો એ 25 માં ને 20 માં મળે ને કાગળિયા વગરની ગામમાં ગાડીઓ એટલી ફરે કે 10 લાખમાં મળે છે. હા, ટૂંકમાં અમારી પાસે પ્લસ પોઈન્ટ એ છે, અમારી પાસે બહુ સારી કન્ડિશનમાં ને જેન્યુઅન ગાડી હોય છે. એ અમારો પ્લસ પોઈન્ટ છે. અને અમે કોઈ કસ્ટમરની પાસેથી પૈસા કે બનાવ્યા કે એના માટે એવું નથી કહેતા કે તમે અમને એક્સ્ટ્રા પૈસા આપો અમે તમારી ગાડી હારી જ કહી. નહીં, આની પહેલાના વ્લોગ ચેક કરી લેજો. જ્યાં જે ફોલ્ટ છે એ ફોલ્ટ કીધો છે. આ ગાડી 100% જેન્યુન છે તો આપણે એને 100% જેન્યુન કહી છીએ. આગળ ફ્રન્ટ રિયરના બમ્પરમાં સ્ક્રેચ છે તો છે. કસ્ટમરનું એવું માઇન્ડસેટ છે કે હું સ્ક્રેચ સરખા કરાવું અને એવું દેખાય કે ભાઈ ગાડી જે છે એ પાછો એ પાર્ટ રીપેન્ટ થયેલા છે. એક રીતે એની વાતે સાચી, કેમ કે અમુક લોકો માને નહીં પાછા. એમ કે ક્યાંક પાગડે ભટકેડી છે ને પાછળ ભટકેડી છે, મસાલો દીધો જ છે. બરોબર. પણ જે છે એઝ ઇટ ઇઝ જ છે. ગાડીની કન્ડિશન ઉપરથી ખબર પડી જાય ભાઈ. કોઈ જગ્યાએ ક્યાંય સ્ક્રેચ નથી કે ભાઈ અંદર ક્યાંય કાટ નથી લાગેલો. રાજકોટની જેન્યુન પાર્ટીની ગાડી છે. તો આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો ગાડી ખેલા.